ચીનના જિયાંગઝી પ્રાંતના પ્રાણી સંગ્રહાલયના કેમેરામાં કેદ થયેલા આ વિડીયોમાં એક વ્યક્તિ પહેલા રીંછ પ્રકારના પાંડા નામના ચાઇનીઝ પ્રાણીને ચીડવે છે. પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓનું કહેવું છે કે આ વ્યક્તિ પોતાની સ્ત્રી મિત્ર સાથે અહીં આવ્યો હતો. પોતાની સ્ત્રી મિત્રને પ્રભાવિત કરવા માટે આ વ્યક્તિએ પાંડાના ઘરમાં ઘૂસીને તેની સાથે મસ્તી શરૂ કરી. પહેલા પાંડા પણ મસ્તીના મૂડમાં હતો અને તેણે આ વ્યક્તિના પગ પકડી લીધા, જે પાંડાના સ્વભાવ પ્રમાણે સામાન્ય ઘટના હતી. જોકે આ માણસથી અચાનક પાંડા ચીડાઈ ગયો અને આ માણસને પકડી લીધો. પાંડા સાથેની મસ્તી અચાનક જ આતંકમાં પરિણમી અને પાંડાએ આ માણસને નીચે ભોંય ભેગો કરી દીધો. હવે મસ્તીના મૂડમાં રહેલો આ માણસ સખત ડરી ગયો અને પોતાની જાતને પાંડાથી છોડાવવા માટે સંઘર્ષ કરવા લાગ્યો. મહામહેનતે આ માણસ પાંડાના ચુંગાલમાંથી છૂટ્યો, પરંતુ છૂટતા વેત જ મુઠ્ઠીઓ વાળીને એવો ભાગ્યો કે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને ખબર જ નથી કે એ માણસ ક્યાં જતો રહ્યો. પાંડાની ચુંગાલ છૂટતા વાયુ વેગે આ માણસ પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગ્યો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ પાંડાએ આ માણસનું ટ્રાઉઝર ફાડી નાખ્યું છે. આ માણસના ભાગ્યા બાદ પાંડાનું મેડિકલ ચેકઅપ કરાવાયું અને આ પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાનું કહેવું છે કે પાંડાની સ્થિતિ બરાબર છે.